જેમ ઉધેલું છે હાથ આ એ કરીને પણ ઉધેલું છે ગાઈઝ. એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશું અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ અત્યારે અમે લોકો રેડી થઈને જઈએ છીએ એટલે કે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને હું રેડી થઈ છું અને અમે લોકો આજે જઈએ છીએ બહાર. એટલે બધી ગર્લ્સ પ્રોગ્રામ છે, લેડીઝો જ જશે બધી. તો મેં પેલું ન્યૂ મી વાળું આઉટફિટ પહેર્યું છે, વન પીસ અને પોની કરી છે અને સિમ્પલ અને ડિસન્ટ મેકઅપ કર્યો છે. તો ચલો ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. ગાઈઝ અત્યારે અમે લોકો વીઆર મોલ આવી ગયા છે અને અમારી સાથે બધા જ આવી ગયેલા છે. આ બધા અમારું આખું જે ગ્રુપ છે ને પાછળનું તો અમારું ગ્રુપ છે અને બધાએ ડિસાઈડ કરેલું હતું કે બ્લેક કલરનો થીમ એટલે કે આઉટફિટ પહેરશું. તો અમે અત્યારે આમાં જઈએ છીએ. આની હું કિડ્સની 50 રૂપીસ ટિકિટ છે અને એડલ્ટની 100 રૂપીસની ટિકિટ છે. તો હવે અંદર જઈએ અને જોઈએ. બર્ડ વાળું છે આખું. તો જઈએ અને જોઈએ કે કઈ રીતનું છે તે ટાઈપનું પોસ્ટર છે અને અહીંયાથી અંદર જવાનું છે. તો આપણે અહીંયાથી અંદર જશું. તો એન્ટ્રન્સમાં ટાઈપનું છે આ જો ફોટાફોટી. ચલો એ ફોટાફોટી ઓછા કરો. ચલો જો ગાઈઝ આ કયું બર્ડ છે? કેટલું ઝીણું ઝીણું છે. ના હવે લસણ કઈ પણ હું લસણ છોલાવે છે. લસણ નહીં એ વાત કરું છું. ઓસ્ટ્રેલિયન પેરોટ છે. કા લખ્યું? એના બધા ઉપર લખેલા છે. હા તમે લોકો વાંચતા નથી? ના જો આ ગાઈઝ યલો, એની યલો કલરની બોડી છે અને રેડ કલરનો નેક છે આખું. હે ને આ પણ લસણ છે. આ બીજ છે, પેલા કાળા બીજ આવે ને તે છે. હવે બીજું આગળ કયું છે? ઓ લોરી કિડ્સ. આ કલરફુલ છે. ગ્રીન, રેડ, બ્લુ, યલો. આ મકઈ જો મમ્મી મકઈ ખાય છે. કાચું મકઈ છે જો. ખબર પડે છે? હે હા હવે આ જો ને આ મકઈના દાણા જેવું છે. ચલો હવે આગળ આ કયો છે? કોર્નર. ઓ વાવ જો એકબીજાના કાન ખુજાવે છે. હવે પોતાનો કાન ખુજાવે. પહેલે એનો કાન ખુજાવ્યો, હવે પોતાનો કાન ખુજાવે. મંકી દેખાય છે મંકી. કેટલું ઝીણું છે. ના એવું હેરાન નહીં કરવાનું. બહુ જ નાનું. અહીંયા જો આ બોક્સની અંદર કઈ છે અજીબ વસ્તુ પણ ખબર નહીં પડતી હું જ હતા. ઓય આ તો મેં પહેરેલું છે. મેં તો બહુ ફાટેલી. મમ્મી અમે કૃષ્ણ નેચર્સ પાર્કમાં ગયેલા ને ત્યારે ઉતેલું છે. આ અત્યારે આ બચ્ચું છે. મસ્ત કલર છે. ટેંગુ જો ટેંગુ. ઓ બધા ઉતેલા છે અત્યારે. હા પણ ઉતેલું જ છે. જો એની આંખ બંધ છે. હે ને ઉતેલું છે. કેટલા ખતરનાક દેખાય. આની જેમ ઉતેલું છે હાથ આ એ કરીને. હા પણ ઉતેલું છે ગાઈઝ. ઈગવાના પણ ફૂટેલું છે. ઈગવાના એની પૂંછડી કેટલી મોટી છે. આટલી મોટી ઓછી હા ઓ એના નોકરો જો મારે ઉતેલું છે. પણ એના પગ કેવા અંદર નાખીને ઉતેલું તે જો ને પોરો થઈને હોતો જ. તો ગાઈઝ અહીંયા જો આ ટ્રી જુઓ. એની અંદર ફિશ છે. ફિશ છે બધામાં ફિશ મૂકી છે. જો અંદર અલગ અલગ ફિશ મૂકેલી છે બધામાં. જલ્દી આ તરે છે. અલગ અલગ ફિશ મૂકી છે. જો અહીંયા પેરેટ.
સારું. ઈમુ એમ કે આની હાથે છે ને અંદર પણ જવાય પણ એમ કે ટ્રેન છે. मारेगा गर्दन तो गर्दन पकड़ लूंगा આ ગાય માતા ગાય નાનું બેબી છે, નાનું વાછરડું. અચ્છા छोटे छोटे कॉर्न ગોટ નહીં રેબિટ. આ રેબિટ છે કે ઉંદર છે? વ્હાઈટ કલરની છે, બ્લેક કલરની છે. ગાઈઝ આ વ્હાઈટ પેરોટ છે. મેકવા ઓ ડાન્સ કરે છે, ડાન્સ કરે છે. હાય કુછ બોલો હાય. હવે એને હાથ આપી દે. જોઈતો છે એનું બી બેઠું પેલું શરમાયેલું જોતું છે. તમે બોલાવડાવો, એ બોલે પણ છે. પાછળ જા ની પેલી બાજુ વિડીયો ઉતારવા હાલી ધ્રુવી हमने जंप मारते हैं. મિટ્ટુ જામ જોઈ છે કેમેરામાં. ગાઈસ કાવની પાસે બિંદાભાઈ જાઓ ને, બેહો ને, બેહો તો કરે. ખાને કા वो नहीं तो क्या करना है क्या खाना है इसको कुछ खिलाते नहीं कुछ खिलाते नहीं है, ऐसे ही रखते हैं. सही रखते हैं वो खाना खा लेती है अपने आप अपने आप खाना खा लेती है. ચલો ગાઈસ આ આયરું જો આમ બાજુ તમારી પાછળ અહીંયા છે. એ તો ક્યારનો અંદર જ છે. જો આયરું વિડીયો લાવ ને, આમાં વિડીયો જ આવું હે. અહીંયા છે ને રીલ્સ બનાવવાનું ડિસ્કશન ચાલે છે કે આ રીતે રીલ્સ બનાવવાનો છે. આમ ચલો ચશ્મા લઈ લીધા, ચશ્મા કાઢી લીધા કે લાવો. સો ગાઈઝ અમે ફાઇનલી અત્યારે ડિનર કરવા માટે આવી ગયા છે સિઝલિંગ બાઈસમાં. તો ચલો અંદર, અને અહીંયા જો લોકેશન કેટલું સરસ, ક્રિસમસ થીમ છે. અને આમ જો ફોટોશૂટ. ચલો હવે અંદર જઈએ. મસ્ત, કાલે ક્રિસમસ છે ને એટલે ક્રિસમસ ટ્રી મૂકેલું છે. મેરી ક્રિસમસ, હેપી ન્યૂ યર. તો ચલો અંદર. શું થયું ગાઈઝ, અમારું સૂપ આવી ગયું છે, ગાર્લિક સૂપ. અહીંયા બધા બેસી ગયા છે, અહીંયા બધા બહાર ગયા છે, હમણાં આવશે બધા. જો મમ્મી આવી, તો ગાર્લિક બ્રેડ આવી ગયું છે. ગાઈઝ પાસ્તા આવી ગયા છે. ચાઇનીઝ સ્ટાર્ટરમાં વેજ લોલીપોપ છે ગાઈઝ. જમ ગાઈઝ કોલ સલાડ આવી ગયો. જો આટલી બધી વસ્તુઓ અમે લઈ લીધી છે. કોલ્ડ ડ્રિંક પણ આવી ગયું છે, પણ અમે લેવાનું ભૂલી ગયા હતા કે જો. તો ગાઈઝ અમારી નૂડલ્સ પણ આવી ગઈ છે. તો હું છે ને ભૂલી જાઉં છું વારે, પણ દિવ્યા મને યાદ કરાવે છે કે ધ્રુવી ખાવાનો વ્લોગ લેવાનો છે. ચલો હવે નૂડલ્સ સાથે ના લોકોની પાર્ટી હજી ચાલુ થઈ છે એમ કે જ અભી તો પાર્ટી शुरू हुई है કે ને રીલ પણ બને ખાવાનાની હતા. બરાબર જમજો હે, બરાબર જમજો બધા. ભાવનાંતી તો બહુ બિઝી ભાવનાંતી ફોનમાં કે અભી તો પાર્ટી शुरू हुई है કે. તો ગાઈઝ પીઝા પણ આવી ગયા છે. હજી બીજા 2 ટાઈપના પીઝા આવશે. ફરી એકવાર માર્ગેરિટા પીઝા. જો અમારો બાઇક કરેલો ને દિવ્યાનો આખો ને અમે અમારી કેપ્સિકમ વેજીટેબલમાં કેપ્સિકમ બંને કાઢી નાખે છે.
અમારું ડસ્ટ છે ને આ પણ અમારું ડસ્ટ છે વધેલું કચરું પચરું આ સ્વીટ ડેઝર્ટ છે હું સ્વીટ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે નથી ભાવતી યસ કપાતાળી કેમ એમાં કપાર હવે એવું કંઈ મુકાઈ ગયો મુકાય જ ના હા અમે કાઢી નાખ્યું આવી રીતના બરું મુકાય અસલી એમ જો આ પનીર વાળો પણ આવી ગયો છે પીઝો ચીઝ બસ નથી ચીઝ બસ માટે અરે પનીર વાળો છે એટલે થોડો તો અલગ ટેસ્ટ હોય ને હા પેટ ભરાઈ ગયો બધાને એવું જ છે દીકરા પણ હજુ બાકી છે 2-3 આઈટમ આવશે તો ખરી કઈ નહીં પચાવતા તારું ઇજ્જત આવે ને એ ખાઈ લે આઈસ્ક્રીમ પેટ બહુ ભરાઈ તમે જો બધા છે ને આમ પગની નીચે આમ એક્સરસાઇઝ કરો એટલે છે ને નહીં પડે સિંગાપુરી રાઈસ ને ગ્રેવી લખ્યું એ મેરા અમને રીલ બનશે 3 2 1 ગો 3 2 1 ગો 3 2 1 ઓ ચોરી કરે इधर नहीं उधर नहीं तेरी झूला झूले ઓય એમાં તો ડીલ આમ કરીને અધૂરું રહી ગયું બધું પેક થઈ ગયું ને વચ્ચે ડીલનો બ્રેકઅપ થઈ ગયો બ્રેકઅપ થઈ ગયો ચલી ઉધર નહીં તેરી જબરજસ્ત ગાઈસ જબરજસ્ત બ્રાઉની આઈસ્ક્રીમ બ્રાઉની ઓછો છે ભાઈ ચીઝ કેક ખાવા જવું પડે દોસ્ત ચીઝ કેક ખાવા હે ને હા ચલો ફોટોસ ક્લિક કરીએ છીએ અમે બે ગ્રીન ગ્રીન દેખાય હા હા અહીંયા નહીં જોઈએ સો ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને આજના માટે આટલું જ તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય